કેમ છો મિત્રો? આજે આપણે ભણીએ યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ. કોલ ઓફ ધ હિલ્સ, હિલ્સ એટલે કે ટેકરી. કોલ ઓફ ધ હિલ્સ એટલે કે ટેકરી પ્રત્યે જે લગાવ છે, આકર્ષણ છે, એ ટાઇટલ છે લેસનનું. ફર્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો અહીંયા વાત છે કે અબુ મિયા જે છે એ અને એની એક પેટ ગોટ છે, પાલતુ બકરી છે, કલુઆ, એના વિશેની આખી સ્ટોરી છે જે આપણે શીખીએ. ફર્સ્ટ જોઈએ તો હે અબુ મિયા, લુકિંગ સેડ, વાય આર યુ સિટિંગ અલોન ટુડે? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? ગોવિંદા વોઝ વરીડ. અહીંયા લેસનની શરૂઆતમાં આપેલું છે હે અબુ મિયા. અબુ મિયા, એ અબુ મિયા લુકિંગ સેડ. લુકિંગ સેડ એટલે કે સેડ એટલે ઉદાસ, અને લુકિંગ શેડ એટલે કે ઉદાસ દેખાવ છો. એટલે વાય આર યુ સિટિંગ અલોન ટુડે? અલોન એટલે એકલા, ટુડે એટલે આજે, કે આજે કેમ એકલા બેઠા છો? અહીંયા વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? ડાર્લિંગ એટલે કે વાલી, પ્રિય, કે તમારી પ્રિય વાહલી એવી કલુઆ ક્યાં છે? ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદ જે છે એને ચિંતા થઈ. એટલે કે એ રીતના અબુ મિયાને પૂછે છે કે કેમ તમે ઉદાસ દેખાવ છો? તમારી જે ફેવરેટ પેટ છે ગોટ એ ક્યાં છે? પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. એટલે અબુ મિયા કહે છે પરહેપ્સ એટલે કદાચ, આઈ હેવ લોસ્ટ હર, હેવ લોસ્ટ એટલે ગુમાવી દીધી, મને લાગે છે કે કદાચ મેં એને ગુમાવી દીધી છે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. આઈ હેવ સીન, હેવ સાથે સીન એટલે કે સી શો સીન V3 પૂર્ણ વર્તમાન કાળ. આઈ હેવ સીન મેં જોઈ છે. હર ફૂટપ્રિન્ટ્સ, ફૂટપ્રિન્ટ્સ એટલે કે પગલાંની જે છાપ હોય એ. ગોઈંગ અપ, અપ એટલે ઉપર. ધ હિલ કે ટેકરી ઉપર જતાં એના પગલાંની છાપ મેં જોઈ છે. એના ઉપરથી મને લાગે છે કે કદાચ મારી બકરી ખોવાઈ ગઈ. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. ડેવિલ, ડેવિલ એટલે રાક્ષસ. ધેટ ડેવિલ એટલે કે પેલો રાક્ષસ. મસ્ટ હેવ કિલ્ડ હર, મસ્ટ હેવ કિલ્ડ હર એટલે કે જે રાક્ષસ છે એણે હેવ કિલ્ડ હર, કે ચોક્કસ એ રાક્ષસે તેને મારી નાખી છે. એટલે આ રીતના અબુ મિયા છે એ ચિંતિત બેઠા છે, અને ગોવિંદ આવી અને એને પૂછે છે કે તમારી કલુઆ ક્યાં ગઈ? એના આધારે પ્રશ્નો આપેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે વાય વોઝ ગોવિંદ વરીડ? તો ગોવિંદ વોઝ વરીડ, આટલો આન્સર આપણને ક્વેશ્ચનમાંથી મળે છે. વાય એટલે શા માટે ગોવિંદ ચિંતાતુર લાગતો હતો? બીકોઝ અબુ મિયા વોઝ સિટિંગ અલોન એન્ડ લુકિંગ સેડ, કે અબુ મિયા એકલા બેઠા હતા ને ઉદાસ દેખાતા હતા. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો વેર ડીડ કલુઆ ગો? વેર એટલે ક્યાં, કલુઆ ક્યાં ગઈ હતી? તો કલુઆ ડીડ ગો છે એટલે કે વેન્ટ. કલુઆ વેન્ટ અપ ધ હિલ, કે કલુઆ ટેકરી ઉપર ગઈ હતી. શા માટે? તો કે અબુ મિયાએ એના ફૂટપ્રિન્ટ જોયા હતા, એટલા માટે આપણે કહી શકીએ કે કલુઆ ટેકરી ઉપર ગઈ હતી. આઈ હેવ લોસ્ટ હર, વાય ડીડ અબુ મિયા સે ધીસ? થર્ડ ક્વેશ્ચન આ છે કે આઈ હેવ લોસ્ટ હર, વાય ડીડ અબુ મિયા સે ધીસ? કે શા માટે અબુ મિયા આવું કહે છે કે કદાચ મેં એને ગુમાવી દીધી છે? તો એનો આન્સર
અબુમિયા સેડ ધીસ બીકોઝ, શેના આધારે કહે છે તો કે હી શો કલુઆસ ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ એન્ડ શો ધ ડેવિલ ધેર મસ્ટ હેવ કિલ્ડ હર. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. He could not understand why Kalua broke the string and disappeared. Poor Abu Khan. Poor એટલે ગરીબ નહીં અહીંયા, પરંતુ બિચારા, દયનીય પરિસ્થિતિ હોય એના માટે પુઅર વાપર્યું છે કે બિચારા અબુ મિયા વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, કે લગભગ એની આંખમાં આંસુ આવી ગયા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, કે પોતે અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, કે પોતે એ નહોતા સમજી શકતા વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ, કે શા માટે આ જે કલુઆ હતી એને પોતે બકરી જે હતી ગોટ કલુઆ એને શું કરતા હતા તો કે સ્ટ્રિંગ એટલે કે દોરીની મદદથી બાંધી દેતા હતા. એટલે અબુ મિયા એ નથી સમજી શકતા કે વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ. બ્રોક એટલે બ્રેકનું ભૂતકાળ છે, કે શા માટે કલુઆએ દોરી સ્ટ્રિંગ જે દોરી છે એ તોડી નાખી. એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ, અને રાત્રિના ડિસઅપિયર, અપિયર એટલે દૃશ્યમાન થવું, ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું, કે શા માટે એ રાત્રે અદૃશ્ય થઈ ગઈ, મીન્સ કે ક્યાં જતી રહી, શું થયું, કેમ આવું કર્યું કલુઆએ, એ અબુ મિયા સમજી શકતા ન હતા. He used to give her green juice, grass and tasty grains. He used to એટલે ટેવાયેલા હોય, જે ક્રિયા આપણે રોજ કરતા હોય, હેબિટ થઈ ગઈ હોય એને યુઝડ ટુ કહેવાય. એટલે કે he used to give her green juicy grass, કે રોજ અબુ મિયા તો એને પોતાના ઘરે રાખતા ગોટને, કલુઆને, એટલે એને લીલાછમ ઘાસચારો, એકદમ રસવાળો અને લીલોછમ ઘાસચારો આપતા. એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, અને એને સ્વાદિષ્ટ લાગે એવું અનાજ, બીજું કંઈ ખાવાનું પણ આપતા હતા. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. બટ ઇવન ધેન, પણ તેમ છતાં પણ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, કે અબુ મિયાનો એકમાત્ર, એના ફેમિલીમાં બીજા કોઈ સભ્યો હતા નહીં, માત્ર પોતે અને આ કલુઆ હતા. એટલે અબુ મિયા એમ કહે છે કે તેમ છતાં માત્ર પોતાનું એક જ જે ફેમિલી મેમ્બર કહેવાતું હતું એ આ કલુઆ હતી. હેડ લેફ્ટ હિઝ હાઉસ, કે તેમ છતાં અબુ મિયા એની પૂરતી કાળજી કરતા હતા, સરસ ખાવાનું આપતા હતા, તેમ છતાં એ શા માટે તેનું ઘર છોડીને જતી રહી એ અબુ મિયા સમજી શકતા. નેક્સ્ટ જોઈએ તો આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર બોટ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભણીશું યુનિટ થોડા દિવસ પછી. આફ્ટર સમ ડેઝ કોલ ઓફ ધ હિલ્સ. અબુ મિયા બોટ, બોટ એ અહીંયા બાયનું, હિલ્સ એટલે કે ટેકરી, ખરીદવું. બોટ કોલ ઓફ ધ હિલ્સ એટલે કહેવાનો મતલબ કે અહીંયા થોડા દિવસ પછી ટેકરીઓ પ્રત્યે જે આકર્ષણ છે, એના પ્રત્યે જે લગાવ છે એની વાત છે. હવે ફર્સ્ટ જોઈએ પેરેગ્રાફ. અહીંયા વાત છે કે ચાંદની નામની જે ગોટ છે અબુ મિયા, નવી બકરી હતી, ન્યૂ ગોટ, એ અબુ મિયા કેવી હતી, ચાંદની પ્રત્યે કેટલો લગાવ છે, પોતાની જે હતી લુક કેવો હતો, પેટ એનિમલ છે આ ગોટ, કે જેનું એને નામ રાખ્યું છે એટલે ચાંદની, કે દેખાવમાં એકદમ એના વિશેની આખી સ્ટોરી છે બકરી. તો ચાલો આપણે જોઈએ. ફર્સ્ટ જો અહીંયા ઉપમા આપી છે કે અબુ મિયા, કે બરફ જેવી લુકિંગ છે, વ્હાઇટ ઇઝ સ્નો. વાય આર યુ સિટિંગ અલોન? સ્નો એટલે બરફ. વેર ઇઝ યોર ડાર્લિંગ? સફેદ હતી. હેડ ટુ લિટલ હોર્ન્સ, અને એને બે નાના નાના હોર્ન્સ એટલે શિંગડાઓ હતા. અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ, અને સુંદર લાલ આંખો.
પેર ઓફ આઈસ એટલે કે આંખો, કે બે સરસ મજાની લાલ આંખો હતી. આઈ વિલ કોલ યુ ચાંદની. કરેશિંગ હર સોફ્ટ ફર હી સેડ. કરેશિંગ એટલે કે પંપાળવું, આપણે કેમ વાલથી પંપાળતા હોય એ રીતના, કે એની જે ફર રૂવાટી હતી બકરીની, એને પંપાળતા પંપાળતા બુમિયા કહે છે કે આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદની કહીશ. તો મિત્રો, આ અને એના આગળના જે ટેક્સ્ટ છે એ બંનેના ક્વેશ્ચનના આન્સર તમારે જાતે હોમવર્કમાં લખવાના છે. નેક્સ્ટ જોઈએ. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપેયર્ડ. વન ફાઇન મોર્નિંગ, કે એક દિવસ સવારે હિઝ નેબર, કે તેનો જે પડોશી હતો પેલો ગોવિંદ, કે જે ચિંતાતુર હતો પેલી બકરીને અબુ મિયા ગુમાવી દીધી હતી ત્યારે, એ મળે છે. ગોવિંદા અપિયર્ડ. અપિયર્ડ એટલે આવ્યો, એટલે કે દ્રશ્યમાન થયો. એટલે કે પેલો જે શબ્દ હતો ડિસઅપિયર ને અપિયર, એટલે કે અપિયરનું જે ઓપોઝિટ છે ડિસઅપિયર. દ્રશ્યમાન થયો એટલે કે આવ્યો. હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. હી સો, કે તેણે જોયું. શું જોયું? તો કે અબુ મિયા જે છે એ ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. ટોકિંગ એટલે વાતચીત કરવી. ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, અબુ મિયાના ફેમિલીમાં ચાંદની સિવાય કોઈ નથી, એટલે કહે છે કે એના એકમાત્ર ફેમિલી મેમ્બર કે જે આ ચાંદની છે, ન્યૂ ગોટ, એની સાથે ટોકિંગ કરતા હતા, વાતચીત કરતા હતા. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હાઉસ લાઈફ નાઉ. એટલે ગોવિંદ પૂછે છે કે બુમિયા, યુ લુક હેપી, હેપી એન્ડ હેલ્ધી, કે અરે અબુ મિયા, તમે તો ખુશ અને તંદુરસ્ત દેખાઓ છો. હાઉસ લાઈફ નાઉ, કે એકદમ સ્વસ્થ છો, ખુશ છો. હવે કેમ છો તમે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદ. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. ધ હેપીએસ્ટ એટલે કે હેપી એટલે ખુશ, હેપીયર એટલે વધુ ખુશ, અને હેપીએસ્ટ એટલે કે સૌથી ખુશ. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન, કે હું તો સૌથી ખુશીમાં ખુશ હોય તો હું એક વ્યક્તિ છું, એમ કે હું તો સૌથી ખુશ વ્યક્તિ છું. ગોવિંદ, ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. કે આજે ચાંદની મારી ન્યૂ ગોટ છે, એણે તો મને નવું જીવન આપ્યું છે. બ્રોટ મી ન્યૂ લાઈફ એટલે કે મને નવું જીવન આપ્યું છે. સી લવ્સ મી અલોટ. અલોટ એટલે કે પુષ્કળ, ઘણું બધું. સી ચાંદની માટે વાપર્યું છે કે સી લવ્સ મી અલોટ, કે તે ચાંદની છે તે પણ મને ઘણો પ્રેમ કરે છે. આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. આઈ કાન્ટ લીવ એટલે કે હું રહી શકીશ નહીં. વિધાઉટ હર, કે હું તેના વગર જીવી શકું નહીં. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અહીંયા જે બીમિંગ વિથ જોય એ ફ્રેઝ છે કે જેનો અર્થ થાય ખૂબ ખુશ થવું, એટલે કે ખૂબ જ આનંદથી, આનંદના એક્સપ્રેશન, ખુશીના એક્સપ્રેશન છે આપણા ચહેરા ઉપર દેખાય. એટલે કે આ રીતના નવી ગોટ સાથે અબુ મિયા ખૂબ ખુશ છે. પહેલાં જે અબુ મિયા કલુઆ ખોવાઈ ગઈ અને જે ઉદાસ લાગતા હતા, એમાં કહે છે ને અબુ મિયા કે આ ચાંદની છે એણે તો મને નવું જીવન આપ્યું છે, કે હું તો દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ છું. તો આ રીતના એ પોતાની જાતને ખુશ માને છે સૌથી, અને
કહે છે કે હું ચાંદની વગર ન જીવી શકું. હવે અહીંયા એના આધારે ક્વેશ્ચન છે. ફર્સ્ટ, હુ વોઝ ગોવિંદ? તો એનો આન્સર છે કોણ હતો? તો અહીંયા આપેલું જ છે, સ્પેસિફાય કરેલું છે કે હીઝ નેબર ગોવિંદ. બરાબર, એટલે એનો આન્સર થશે ગોવિંદ વોઝ હીઝ એટલે કે અબુ મિયાઝ નેબર. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો વોટ વોઝ અબુ મિયા ડુઈંગ? વોઝ ડુઈંગ એટલે શું કરતા હતા? અબુ મિયા શું કરતા હતા? વોટ વોઝ અબુ મિયા ડુઈંગ? અબુ મિયા શું કરતા હતા? તો એનો આન્સર જોઈએ તો અબુ મિયા વોઝ ટોકિંગ ટુ ચાંદની, હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, કે પોતાના એકમાત્ર ઘરના સભ્ય એવા ચાંદની સાથે વાત કરતા હતા. હાઉ ડીડ અબુ ચાચા લુક ટુ ગોવિંદ? હવે પહેલી વખત જ્યારે વાત કરી ત્યારે કેવા દેખાતા હતા, પણ આ ટેક્સ્ટમાં અબુ મિયા કેવા દેખાય છે? એટલે કે જે ટેક્સ્ટ હોય એ પ્રમાણે એનો આન્સર આપણે લખવાનો છે એના આધારે. તો અહીંયા હાઉ ડીડ અબુ ચાચા લુક? લુક એટલે લાગવું, દેખાવું. અબુ ચાચા કેવા દેખાતા હતા ગોવિંદને? તો અહીંયા એનો આન્સર છે કે અબુ ચાચા લુકડ, ડીડ છે એટલે આપણે લુકનું લુકડ કર્યું, હેપી એન્ડ હેલ્ધી ટુ ગોવિંદ. ફોર્થ ક્વેશ્ચન છે વાય વોઝ અબુ ચાચા હેપી? હેપી એટલે ખુશ, કે શા માટે અબુ ચાચા ખુશ હતા? તો એનો આન્સર જોઈએ અબુ ચાચા વોઝ હેપી. આટલો આન્સર આપણને ક્વેશ્ચનમાંથી મળે છે અને વાયથી છે એટલે આપણે એનું શા માટે તો કારણ લખીએ. બીકોઝ ચાંદની લવડ હિમ અ લોટ. જો ટેક્સ્ટમાં શું છે? ચાંદની લવ્સ મી અ લોટ, પણ આ ક્વેશ્ચન શેમાં છે? ભૂતકાળમાં, એટલે લવ્સ નહીં, પણ આપણે એનું શું કરવાનું? લવ્ડ. અને મી છે ગોવિંદ, અબુ ચાચા પોતે પોતાના વિશે વાત કરે છે એટલે મી વાપર્યું છે, પણ આપણે અબુ ચાચા વિશે વાત કરીએ તો હિમ વાપરીએ. અ લોટ એન્ડ ઇવન હી કુડ નોટ લીવ વિધાઉટ હર, અને તેના વગર જીવી પણ શકે નહીં. ત્યાર પછીનો ટેક્સ્ટ જોઈએ તો બટ વોટ વર યુ ટેલિંગ હર? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. હા, પછી ગોવિંદ કહે છે કે હા, તમને નવું જીવન આપ્યું, આ બધી વાત બરાબર, પણ આ તમે જે વાતચીત કરતા હતા, બટ વોટ વર યુ ટેલિંગ હર? ટેલ એટલે કહેવું, કે તમે તેને શું કહેતા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. આઈ સો યુ, મેં તમને જોયા હતા. ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, કે તમારી વાહલી આજે ચાંદની છે, ડાર્લિંગ એટલે કે ચાંદનીની વાત છે, એની સાથે વાત કરતાં મેં તમને જોયા હતા. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલવાર્ડ્સ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી teeth of that devil on the hill, Abu Mia replied. Oh yes, કે હા હા હા, આપણે કહીએ ને હા હા હા, એમ અબુ મિયા કહે છે કે ઓ હા, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ. કે ઓ, હું તો તેને આઈ વોઝ ટેલિંગ એટલે કે ચાલુ ભૂતકાળ, કે હું તને કહેતો હતો સ્ટોરી ઓફ કલુઆસ શેડ એન્ડ, કે જે કલુઆનો દુઃખદ અંત છે એની વાત કહેતો હતો. એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ એટલે કે બ્લડ થર્સ્ટી ટીથ એટલે કે લોહી તરસ્યો પેલો દેટ ડેવિલ રાક્ષસ છે ને ઓન ધ હિલ, કે ટેકરી ઉપર પેલો લોહી તરસ્યો રાક્ષસ રહે છે ને, જે એને જે રીતના કલુઆનો દુઃખદ અંત લાવ્યો એની હું આને વાત કરતો હતો ચાંદનીને. અબુ મિયા રિપ્લાઇડ એટલે કે આ રીતના અબુ મિયા ગોવિંદને જવાબ આપે છે.
બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ માય ડિયર ચાંદની, પરંતુ આ મારી વાલી ચાંદની છે, વિલ નેવર લીવ મી, કે તો મને ક્યારેય છોડીને જશે નહીં. લીવ એટલે છોડવું. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. અને એને ઉમેર્યું, હી એડેડ એટલે એને વધુમાં કહ્યું, સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ, કે તો ખૂબ જ સમજદાર છે, એન્ડ હેપી વિથ મી, અને મારી સાથે ખુશ પણ છે. એટલે કે સમજદાર છે, ખુશ છે, એટલે એને તો જવાનો કોઈ પ્રશ્ન નથી. ગોવિંદ સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. હવે ગોવિંદને પહેલાં જ્યારે અબુ ચાચા દુઃખી હતા ત્યારે ચિંતા થતી હતી. અત્યારે શું કહે છે? ગોવિંદ સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ. ડિલાઇટેડ એટલે ખુશ થવું. ટુ સી યુ લાઈક ધીસ, કે તમને આવી રીતના ખુશ જોઈને હું પણ ખુશ થાઉં છું અને ખુશી છે. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકમ્પની યુ ટિલ યોર લાસ્ટ બ્રેથ. હવે અહીંયા પણ ફ્રેઝ છે ટિલ વન્સ લાસ્ટ બ્રેથ, એટલે કે છેલ્લા શ્વાસ સુધી, અંતિમ શ્વાસ સુધી. આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે ચાંદની વિલ એકમ્પની યુ. એકમ્પની એટલે કે સાથ આપવો, કે ચાંદની તમને સાથ આપશે. ક્યાં સુધી? તો કે ટિલ યોર લાસ્ટ બ્રેથ, કે તમારા છેલ્લા શ્વાસ સુધી એ તમને સાથ આપશે. ચાંદની તમને છોડીને જશે નહીં, એની મને ખાતરી છે. એટલે કે આ રીતના અબુ મિયા અને ગોવિંદ વચ્ચે વાતચીત થાય છે. આના જે ક્વેશ્ચન છે એના આન્સર પણ મિત્રો તમારે જાતે લખવાના છે. તો આટલું કરી રાખજો. ફરી જોઈશું નેક્સ્ટ વિડીયોમાં.